કેમ તમારે એવું થયું છે? એવું જ તો ત્યારે અમારો કોઈ સંગાત કરવાઈ રહે છે કેમ જેવી. ઓહો, તે એ દુઃખ શું કામ બેઠો છો? ચાલો ને અમે સંગાત કરીએ. લે હેમ ને હેમતી હોય તો વાટે જતાનો વળી સંઘર્ષ છો? એકવાર કરી જુઓ સંગાત, પછી અધવચ મેલીએ તો કહેજો. જાણીતા કલાકાર, દિગ્દર્શક અને નિર્માતા શ્રી વિજય દત્ત ઉર્ફે વિજય ભટ્ટનો જન્મ મુંબઈમાં તારીખ 4 ફેબ્રુઆરી 1933માં થયેલો. તેમણે BA સુધી અભ્યાસ લઈ MA અને LLBનો અભ્યાસ અધવચ્ચે જ છોડ્યો. અંગ્રેજી અને ગુજરાતી સાહિત્ય તેમના ખાસ વિષયો. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી YouTube ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. ઇન્ટર આર્ટ્સથી એમણે નાટકોમાં ભાગ લેવાની શરૂઆત કરેલી અને કોલેજની સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કરેલું. હિન્દી નાટક ફેલ્ટ હેલ્ટમાં પણ ઇનામ પ્રાપ્ત કરેલું. એમણે લખેલી ગુજરાતી એકાંકી મુંબઈ કોણાચીનું દિગ્દર્શન એમણે પોતે કરેલું અને લેખક તરીકે ઇનામ મેળવેલું. બાદ મુકુંદરાય નામના નાટકમાં ભૂમિકા ભજવી, તેમજ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી કૃતિઓમાં પણ એમણે ભૂમિકાઓ ભજવેલી. લો કોલેજમાં સ્ટેશન માસ્ટર નામના નાટકમાં વિલનનું પાત્ર ભજવ્યું અને શ્રેષ્ઠ કલાકારનું ઇનામ પ્રાપ્ત કર્યું. 1954માં કોલેજનું નાટક ચાલતું હતું ત્યાં શ્રી ચંદ્રવદન ભટ્ટનું લક્ષ્ય તેમના તરફ દોરાયું. તે સમયે ભટ્ટ સાહેબ કલા કેન્દ્રના નાટક અમલદારનું દિગ્દર્શન કરી રહ્યા હતા. તેમણે વિજય દત્તને પ્રાઉન્ટર તરીકે પોતાને ત્યાં રાખી લીધા અને છેલ્લી ઘડીએ અમુક કલાકારની ગેરહાજરીના કારણે વિજય દત્તને ભૂમિકા ભજવવાનો લાભ મળ્યો, જેમાં તેઓ સફળ થયા. તેમની સાથે હતા કાંતિ મડિયા, પ્રવીણ જોશી, આશુતોષ શાસ્ત્રી, ભરત દવે, નિરંજન વૈદ વગેરે. બાદ 1955માં એમણે INT સંસ્થાના વારસદારમાં મુખ્ય પાત્ર ભજવ્યું. પછી ત્યાં જ મંગલ મંદિર, સંભવિત સુંદરલાલ, લગ્નની બેડી, સ્નેહના ઝેર, મીન પિયાસી, ગુનેગાર, મસ્તરામ, ભારેલો અગ્નિ, વૈજયંતીમાં કામ કર્યું. ત્યારબાદ શ્રી ચંદ્રવદન ભટ્ટ સાથે એમના નાટકો લગ્નની બેડી, દીદી, વેણી સંહાર, મારે જુદા થવું છે, સુંદરવન વગેરેમાં પ્રશંસનીય કામ કર્યું. આ દરમિયાન એમણે ગુજરાતી ફિલ્મો ઘર દીવડી, નંદનવન, હીરો સલાટ, જન્મ જન્મના સાથી અને હિન્દી ફિલ્મો ક્ષમા, મા બેટા તથા રાજસ્થાની ફિલ્મ બાબા સારી લાડલી અને અંગ્રેજી ટીવી ફિલ્મ રૂટ ઓફ એવિલમાં અભિનય કર્યો. पहले पहल के दर्द की लज्जत न पूछिए, लज्जत न पूछिए, उठे जो दिल में हुक तो मैं मुस्कुरा दिया. અનેક પ્રકારે અનુભવ લીધા બાદ તેમણે 1965માં તેમના પત્ની શ્રીમતી મુક્તાબહેન ભટ્ટના સહકારે રંગમોહિની નામની નિર્માણ સંસ્થા સ્થાપી અને તેમાં પહેલું નાટક રોંગ નંબર ભજવ્યું. ત્યારબાદ એક જ દે ચિંગારી, એકલો જાને રે અને સંભાળના રજૂ કર્યા. એ દરમિયાન શ્રી લાલુ શાહના આતમને ઓઝલમાં રાખવામાં કામ કર્યું અને પાછળથી તેમની સાથે જોડાઈને બહુરૂપી નામની સંસ્થા સ્થાપી. તે સંસ્થાના આશ્રયે અભિષેક, ધરમની પત્ની, અનુરાગ વગેરે નાટકો સફળતાથી ભજવાયા. બાદ જેક નાઇફ ટેકનિકને તખ્તા પર પ્રથમવાર જ લાવ્યા અને અભિલાષા રજૂ કર્યું. પછી ચકડોળ, અનુકંપા તેમજ એકરાર જેવા વિવિધ પ્રકારના નાટકોમાં રજૂ કર્યા. મોટાભાગના નાટકોના દિગ્દર્શન અને ભૂમિકાઓ ફાળો તેમને ભાગે હતો. દરમિયાન એમણે અભિષેક નામની મરાઠી સંસ્થા શ્રી લાલુ શાહના સહકારથી સ્થાપી અને તે દ્વારા ધરમની પત્નીનું મરાઠી રૂપાંતર રાત્ર થોડી સોંગ ફાર રજૂ કર્યું અને તે સફળ થયું. એમાં એમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. 1955થી તેઓ આકાશવાણીના નાટકોમાં ભાગ લેતા. ટીવી શરૂ થતાં ત્યાં સમર્પણમાં અંધ લેખકની ભૂમિકા સફળતાથી ભજવી. તેમની કેટલીક ગુજરાતી ફિલ્મોમાં મોટીબા, નંદનવન, ગુજરાતણ,
જનેતાના સોગંદ, લાખેણી લાજ, મળેલા જીવ, 100 દાડા સાસુના 1 દાડો વહુનો, જય ખોડિયારમાં, મા તે મા, સંત શિરોમણી, ઘર સંસાર, નસીબદાર, 7 કેદી વગેરે ફિલ્મોમાં અભિનય કર્યો. તો ઉપેન્દ્ર ત્રિવેદી, અરુણા ઈરાની, રાગિણી, દીપક ઘીવાલા વગેરે કલાકારો અભિનીત 1980ની ફિલ્મ સોરઠ પદમણીનું દિગ્દર્શન પણ કર્યું. વાત કરીએ તેમના નિજી જીવનની તો તેમના પત્ની મુક્તા ભટ્ટ છે. 3 દીકરીઓ છે, જેમના નામ મંજરી વર્દે, સોનલ કાપડિયા અને મિનલ હિમાંશુ ભટ્ટ, અને 1 દીકરો પરાગ દત્ત છે. પરાગ દત્ત હાલ આ દુનિયામાં નથી અને વિજય દત્તનું પણ અવસાન થઈ ચૂક્યું છે. હાલ તેમના પત્ની ફ્લોરિડામાં રહે છે. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.